હેલો ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ. તો કેમ છો બધા? મોજમાં ને? તો આજના દિવસને સાથે મળીને એન્જોય કરીએ. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે એક નવા લોકેશન સાથે. જોઈ શકો છો, આ છે મહાલક્ષ્મી સ્ટેશન. જસ્ટ મહાલક્ષ્મીની બાજુમાં જ એક્ઝેક્ટ આ છે વર્લ્ડનું બિગેસ્ટ ધોબી ઘાટ. જોઈ શકો છો કઈ રીતનું છે. વર્લ્ડનું કહે ને કે બિગેસ્ટ ધોબી ઘાટ કહેવામાં આવે. તો આમાં કઈ રીતે કામ થાય, શું છે એ બધું આપણે જાયું, અંદર જોઈએ કઈ રીતે બધું ઇન્ફોર્મેશન તમને થોડી ઘણી આપીએ. ને આ છે ગાઈડ લોકો માટે એક લોકેશન બનાવવામાં આવેલું છે, જે અહીંથી આ ધોબીઘાટનો નજારો જોઈ શકે છે. આ ધોબીઘાટ ધીરે ધીરે ડેવલપ પણ થાય છે. બિલ્ડિંગો જોઈ શકો છો. નજીકમાં જ રેલવે સ્ટેશન છે. તો કોઈને પણ આવવું હોય તો મહાલક્ષ્મી સ્ટેશનથી જસ્ટ બાજુમાં જ છે. આ રીતે જસ્ટ આવી શકો છો તમે બધા. તો હવે આપણે જઈએ તો ધોબીઘાટ એક્સપ્લોર કરીએ, શું છે બધું અંદર તમને ઇન્ફોર્મેશન આપીએ. તો વિડીયોમાં બન્યા રહેજો તમે આગળ. તો ફ્રેન્ડ, જઈએ હવે આપણે. આ રીતનો કંઈક રસ્તો છે ધોબીઘાટનો. તો ફ્રેન્ડ, જોઈ શકો છો આ રીતનો કંઈક ધોબીઘાટની એન્ટ્રી છે. અંદર જઈએ, શું છે ઇન્ફોર્મેશન. હર્ષિલભાઈ પણ એક્સાઇટિંગ છે આવું નવું જોવા માટે. ફ્રેન્ડ, જસ્ટ ધોબીઘાટમાં આપણે એન્ટ્રી મારી લીધી છે. જોઈએ અંદર ધોબીઘાટમાં કઈ રીતે કામ થાય. આ રીતના માણસો વર્કર જોઈ શકો છો. પહેલાં કપડાં ધોવા માટે પાણીમાં ધોતા, હવે આ રીતે મશીન આવી ગયા છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતના મોટા મશીનો હોય. મશીનોમાં કઈ રીતે કામ થાય જ્યારે આપણે જઈએ, કોઈને મળીએ, પૂછીએ. अंकल, इसमें कितना एक साथ कितने कपड़े रहते हैं? 150. જોઈ શકો છો આ મશીનમાં એક સાથે 150 કપડાં ધોવામાં આવે. શર્ટ પેન્ટ કુછ भी रहेगा. આ રીતના કંઈક નજારો છે, જોઈ શકો છો. આ વ્હાઈટ કપડાં હોય, કલર લાગી ગયા હોય તો પહેલાં જો આ રીતે ભાઈ ધોઈ છે, જોઈ શકો છો તમે. ને પહેલાં આ રીતે પાણીમાં ધોતા, હવે મશીનો આવી ગયા છે. જો કંપની ડિફેક્ટ પીસ આવે ને તો અહીંયા પહેલાં કરવામાં આવે. નાના દાગ હોય એ ક્લીન કરવામાં આવે. જો આ ડિફેક્ટ પીસ હોય ને એ પછી અહીંયા ક્લિયર કરવામાં આવે. આ કેમિકલ વગેરે જો આ રીતનું કંઈક કામકાજ હોય આ લોકોનું. જોઈ શકો છો આ કંપનીમાંથી એક સાથે લોડમાં પીસ આવે ને ફ્રેન્ડ્સ. આ રીતનું કંઈક નજારો છે. આ રીતનું જ અહીંયા જ રહેવાનું. કાકા જોઈ શકો છો. अंकल, ये किस चीज़ का मशीन है? इसके बारे में कुछ बताइए. ये जो गीला कपड़ा होता है ना, हाँ, उसको पानी को निचोड़ देता है. ओके, मतलब सुखाने का है कपड़ा. सुखाने का मशीन है. જોઈ શકો છો एक साथ कितना कपड़ा सूखता है इसमें? सूखता नहीं है तो वो जो गीला कपड़ा जो कि पानी निचोड़ देता है. पानी निचोड़ देता है, मतलब पानी निकाल देता है. नॉर्मल होता है, एकदम सूखता नहीं है. हाँ, बराबर. और सुखाने का ऊपर होता है. और ये अपना धोबीघाट को ये कितना साल हुआ है? ये बहुत साल हो गए. 150 साल हुआ है ना? हाँ. 150 साल. ફ્રેન્ડ્સ, તો આ ધોબીઘાટને 150 વર્ષ પુરાની ધોબીઘાટ છે. 1890માં આ ધોબીઘાટ બનેલી હતી. ને એના પછી કહે ને કે 1902માં કલકત્તામાં આને જોઈને એક બનાવવામાં આવી હતી. અંગ્રેજો લોકોએ બનાવી હતી. ને આ જ રીતે કહે ને કે આ લોકો હાર્ડવર્ક કરે. અંકલને જોઈ શકો છો અહીંયા જ રહેવાનું ને અહીંયા જ કામ કરવાનું. તો આ ધોબીઘાટ જોઈ શકો છો તમે. अंकल, आपको इसमें मंथली कितना सैलरी मिल जाता है? मतलब इतना मेहनत करते हो तो दे रहेंगे सब 70,000.
17,000 17,000 રૂપિયા મતલબ મહિને 17,000 રૂપિયો કે ને કેટલું હાર્ડવર્ક કર્યા પછી 17,000 મળે તો કે ને કે આ લોકોથી પણ ઇન્સ્પાયર થવું જોઈએ આ લોકો એટલી અહીંયા હાર્डवर्क करे ने इधर कहाँ कहाँ से आते हैं मतलब ये जो कपड़े आते हैं धोने के लिए तो कहाँ कहाँ से आते हैं मतलब पार्टी होते मतलब एक कंपनीओ से आते કંપની લેવલમાં જે ડિફેક્ટ પીસ આવે ને એ બધા કપડાં આ લોકો પાસે આવે ને ક્લીન થઈ જાય નાના નાના ડાઘ હોય તમારી કંઈક વેડિંગ સાડી હોય કંઈ પણ પ્રકારનું હોય તો આ રીતે અહીંયા ક્લીન કરવામાં આવે તો કે ને કે વર્લ્ડનું બિગેસ્ટ ધોબીઘાટ કહેવામાં આવે તો આ વિડીયો પસંદ આવતો તો લાઇક એન્ડ શેર કરી નાખજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં ને આગળ આપણે જઈએ હજી થોડાક બીજા માણસોને મળીએ લોકોની લાઈફ જોઈએ કે ને કે આ લોકોની સ્ટ્રગલ લાઈફ હોય થેન્ક યુ અંકલ તો અંકલને થેન્ક યુ કહીને હવે આપણે આગળ જઈએ જરા નવી નવી જોઈએ જો આ રીતે કેમિકલના ગેલેનો છે આ બધા આ રીતના વોશિંગ થાય કપડાં મશીનોમાં નાખવામાં આવે ના કેમિકલ નાખીને કપડામાંથી દાગ કાઢવામાં આવે છે જોઈ શકો છો તમે पहला पहाड़ियों में तो अंकल अभी इसमें काम होता है कि नहीं होता है हाँ जो आ पहाड़ियों में मारवामां आवे જોઈ શકો છો હજી પણ અમુક લોકો આમાં આ રીતે કામ ચાલુ કરે છે ને અમુક લોકો જે મશીન છે જેની પાસે એ નથી કરતા તો બધાનું અલગ અલગ કામ છે ને જો આ અંકલ અહીંયા જ જમવાનું બનાવે અહીંયા જમવાનું બનાવીને અહીંયા જ રહેવાનું જોઈ શકો છો આ રીતે આ લોકોની લાઈફ હોય બહુ સ્ટ્રગલ લાઈફ કહેવાય આ લોકોની જો આ કેમિકલોના બધા ડબ્બાઓ છે જો આ રીતના પણ સુખાવાનું કંઈક છે એન્ડ જો આ રીતે આપણે આવ્યા છે ધોબીઘાટમાં નળિયા પર ચડીને ઘરમાંથી આવ્યા છે આ રીતે જોઈ શકો છો ને હવે તમને દેખાડીશ કે આ લોકો કપડાં કઈ રીતે સુખાવે હર્ષિલભાઈ આપણે ચડી ગયા છે આપણે ચડી આવે પતરાઓ પર છે જોઈ શકો છો એટલે થોડું સંભાળીને કરવું પડે જોઈ શકો છો કપડાના મેદાનમાં ખોવાઈ ગયા કાં હર્ષિલભાઈ ભૂલભુલૈયા થઈ ગયું છે આમાં ધ્યાન રાખવું પડે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કપડાના મેદાનમાં આપણે આવી ગયા જીન્સ બધા સુકાય છે અલગ અલગ વેરાયટીના આ રીતના સુકાવવામાં આવે છે આ છે કંઈક નજારો ધોબીઘાટનો અદ્ભુત નજારો છે જોઈ શકો છો આ રીતના ત્યાં જોઈ શકો છો શર્ટ સુકાવવામાં આવે છે ત્યાં પણ પેન્ટ છે અને આપણે આ જો પેન્ટના ગોડાઉનમાં ગળી ગયા છે અહીંયા બધા જીન્સ પેન્ટ જ સુકાણા છે નાના નાના છોકરાઓ આ લોકો માટે તો કે ને કે એકદમ રમત ગમતનો ખેલ છે ને જસ્ટ બાજુમાં જ સ્ટેશન છે મેં તમને કીધું હતું મહાલક્ષ્મી સ્ટેશન ના આવું કંઈક ધોબીઘાટ છે જોઈ શકો છો ત્યાં અલગ અલગ કપડાં સુકાવેલા છે આ રીતના કંઈક ધોબીઘાટની કહાની છે હા ભાઈ પણ સુકાવે છે જીન્સ આ તરફ બધું પેન્ટિંગ જ છે તો ફ્રેન્ડ્સ આ રીતના કંઈક હતું ધોબીઘાટ જોઈ શકો છો અહીંયા માણસો મહેનત કરીને આગળ વધે આ સ્ટ્રગલિંગ કે ને ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો આ એક નવી આઈડિયા છે આ રીતના તમે અનલોક કરી શકો છો પેન્ટને સુકાવવામાં એટલે આ રીતે તમે કે ને કે આ સિસ્ટમ તમારે ઘરમાં કપડાં પડી જાય ને ચીપિયા ના હોય ને ચીપિયા તો આ સિસ્ટમ કરી શકો છો આ એક લોક થઈ જાય ને એક લોક થઈ જાય જોઈ શકો છો અદ્ભુત સ્ટાઇલથી આ લોકોએ હે હર્ષિલભાઈ કેવું લાગે છે અહીંયા આવીને ફ્રેન્ડ્સ હર્ષિલભાઈને પણ લઈને આવવાનું કારણ એમ છે કે એને પણ આ દુનિયા જોવા મળે બહારની દુનિયા કે બહારની દુનિયામાં આમ તો તમે કે ને કે ઘરે બેઠા બેઠા મોબાઈલોમાં ટાઈમ પાસ કરવા કરતાં પ્રેક્ટિકલી આવા અનુભવ થાય એ જ મહત્ત્વનું છે છોકરાઓને પણ કંઈક નોલેજ મળે હર્ષિલભાઈ આવીને શોકિંગ થઈ ગયા છે હે ને કેવું છે ને ફ્રેન્ડ્સ અહીંની તમને એક વાત કરું કે આજથી 15 વર્ષ પહેલાં 2005 કે 6માં હું મારી મમ્મી સાથે માટલા વેચવા આવતો આ જ એરિયામાં છે ને ગરમીના સમયે પાણી ઠંડુ પાણી માટે અહીંયા માટલા વેચતા મમ્મી સાથે તો આ લોકેશન હું પહેલેથી આવેલો છું પણ એટલા વર્ષો પછી આવ્યો
हाँ बोलिए ना भाई। आपका नाम क्या है चैनल का? जीत जेठवा गुजराती चैनल है। अब यार अपनी कहानी बताओ धोबी घाट की, लोगों को भी समझ में आए। मैं गुजराती में ट्रांसलेट कर लूँगा। वो मतलब ना भैया, ये पहले कपड़े आते हैं ना दुकान से लेके लॉन्ड्री से, हाँ वहाँ से मतलब वो जो जगह जगह से लेके वो लॉन्ड्री पे जाता है, फिर हम लोग जाके लॉन्ड्री से लेके आते हैं। बराबर। लॉन्ड्री से ले आके फिर यहाँ पर मतलब अलग अलग करके कलर का कपड़ा अलग, वाइट कपड़ा अलग, कच्चे पक्के कपड़े अलग होते हैं जो कलर छोड़ते उसे अलग हाँ, करके हाँ। धोते हैं। तो वही धो के यहाँ पे लगाते हैं, सूखने के बाद फिर वो लॉन्ड्री वाले के पास देते हैं। फिर लॉन्ड्री वाला इस्त्री करके जहाँ जहाँ से रहता है मतलब नाम Okay. लिख के रखते हैं ना कपड़े पे, मतलब कोड बेस में रहता है सबका, अपना अपना लिख के ऐसे ही रहता है। फिर वो लोग जगह जगह जिन अपने अपने वो लोग आते हैं फिर घर पे लेके जाते हैं। रहता है और तो अगर करके बस। किसी को सिंगल पीस वगैरह धुलवाना रहेगा ऐसा हाँ, कुछ direct- हाँ यहाँ पर भी है, यहाँ पे इस्त्री करके भी मिलेगा, लेकिन हम लोग इसे धोने का काम करते नहीं, हैं। सिंगल पीस वगैरह अगर समझो मेरा एक शर्ट है कुछ दाग हो हाँ, गया वो भी होता है। वो भी चीज़ होता है। हाँ मतलब अलग चार्ज रहता है दाग निकालने का, હા હા मतलब તો वो ફ્રેન્ડ્સ આ રીતે નાનું નાનું પણ સિંગલ પણ કરવામાં આવે। उसके चार्ज बढ़ता है सिंगल पीस का? चार्ज हाँ थोड़ा बहुत रहता है, थोड़ा बहुत एक्स्ट्रा रहता है। ये का Okay. इसका अलग है, उसका लोड में रहेगा तो थोड़ा सस्ता रहेगा। मटेरियल लाना पड़ता है ना, हाँ। मटेरियल लाके करना पड़ता है। Okay. मतलब दाग निकालने के लिए मटेरियल चाहिए, इसलिए उसको लाने के लिए थोड़ा मतलब पैसा તો लगता है। ફ્રેન્ડ્સ જીન્સના ભૂલભુલૈયામાં ફસાઈ ગયા છે, તો હવે આપણે બહાર નીકળીએ, જરા જઈએ આગળ, કંઈક નવું નવું જોઈએ। જોઈ શકો છો તમે, અજીબો ગરીબ જગા છે। અંકલ ત્યાં બેઠા છે, જોઈ શકો છો। ના એ છોકરાઓ પણ મજા આવી જાય છોકરાઓને, કહે ને કે અલગ અલગ અદ્ભુત જ નજારો છે। કહે ને કે મુંબઈથી બહાર કોઈ જોતા હોય તો આ વર્લ્ડનું બિગેસ્ટ ધોબી ઘાટ છે। તો અહીંયા એકવાર મુંબઈ આવો તો એકવાર ટૂર કરી લેજો। અહીંયા એક ટૂર સ્પોટ પણ છે જે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો, તમે જોયું હશે। ને આ રીતનું કંઈક છે, જો આ ભાઈ લોકો આ રીતના હોય ને આ ડેવલપ એરિયો છે, આજુબાજુમાં મોટી મોટી બિલ્ડિંગો પણ છે। ને આ ભાઈ સાથે આપણે વાત કરી, ઘણી બધી ઇન્ફોર્મેશન આપી ભાઈએ, તો મજા આવી ગઈ ભાઈ સાથે। તો હવે આપણે આગળ જઈએ થોડા ના જોઈ શકો છો બહુ ડેન્જર છે, આ રીતનું કંઈક છે અહીંયા। ને ભાઈએ કીધું જ, આ ભાઈએ કીધું કે આ તરફ કંઈ ભઠ્ઠી છે, તે ભઠ્ઠી પણ જોવા જઈએ આગળ। ને આ રીતના જો નળિયામાં કપડાં સુકાવવામાં આવે, વરસાદ જેવો ક્લાઇમેટ થઈ ગયો, જોઈ શકો છો તમે। તો ફ્રેન્ડ્સ બન્યા રહેજો વિડીયોમાં, મળીએ આપણે આગળ। ક્યાં બોલ્યો ભાઈ? એમનું ચેનલ છે, તો ભાઈ આ ભાઈનું પણ ચેનલ છે, એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, એમને પણ સપોર્ટ કરી દેજો। ક્યાં નામ है आपका? પ્રશાંત બ્લોગર છે, તો એમને પણ ભાઈને સપોર્ટ કરી દેજો જરા। ગુજરાતી કોઈ પણ ઓડિયન્સ હોય, कहाँ क्या क्या दिखाते हो आप? इसे नॉर्मल ब्लॉग बनाते हैं, जैसे गांव का हुआ, कहीं पे घूमने गए वहाँ पर ओके, ऐसे बनाते हैं। તો ઘર ઘરાવના વિડીયો છે જરા, તો એ ભાઈને પણ થોડો સપોર્ટ કરી દેજો। આપણી ગુજરાતની ઓડિયન્સ ને બધી ઓડિયન્સ આવા કહે ને કે જોઈ શકો છો આ રીતના પણ સિચ્યુએશનમાં રહીને પણ માણસો વ્લોગિંગ કરે, કામ કરે, આ કામ કરે પ્લસ વ્લોગિંગ કરે, તો આ લોકોને સેલ્યુટ કરવું પડે। ફ્રેન્ડ્સ આ રીતનો કંઈક નજારો હતો, આપણે ઉપર ગયા હતા સુકાવાનું, નજીક જઈએ જો આ રીતનું કંઈક મશીનો ચાલુ છે, જોઈ શકો છો। ને આ રીતના જો આ કંઈક ભઠ્ઠી જેવું છે કંઈક અહીંયા, जो आ રીતને કંઈક ભઠ્ઠી છે, આ કહેવાની ભઠ્ઠી છે, ભાઈને પૂછીએ જરા। भाई ये किस चीज़ का भट्टी है भाई? ये किस चीज़ का भट्टी है? ओके, तो જોઈ શકો છો અહીંયા કેમિકલ પકાવવામાં આવે। હા, કપડાં ધોવા માટે કેમિકલ પકાવવામાં આવે। આ જોઈ શકો છો આ ભાઈ એટલા પ્રેસ, ये सब प्रेस करना है भाई। જોઈ શકો છો એટલા બધી કપડાં પ્રેસ કરવામાં આવ્યા। कंपनी से ही आता है ना सब? नहीं, तो कंपनी वाला अलग रहता है, हम लोग का अलग रहता है, ओके, हमारा बिल्डिंग का रहता है सर। એટલે આ બધાનું અલગ અલગ બિઝનેસ છે, કોઈ કંપનીનું કામ કરે, કોઈ બિલ્ડિંગોમાંથી લઈને આવે, કોઈ લોકલ કામ કરે, બધું अलग अद्भुत છે। तो ये सब है, ये जो दिया है बॉक्स, ये किस चीज़ के लिए बॉक्स दिया है ऐसा? ये बॉक्स आयरन वाले लोग का है, सब सब आयरन वाले, वो भी था, वो भी सब आयरन, જોઈ શકો છો। जिसका सेपरेट। ओके, तो आज सब वर्कर बंद है, हाँ सब बंद है, क्यों? बारिश की वजह से काम नहीं हुआ, इसकी वजह से बंद है। मतलब काम ठंडा है? काम ठंडा नहीं, काम भरपूर है, ओके, सिर्फ बारिश हुआ है तो कपड़े सूख नहीं पाए, इसकी वजह से काम रुका हुआ है। मतलब फ्रेंड्स આ લોકોનું કહે ને કે સૂર્યના પ્રકાશ આવે, કપડાં સુકાય તો જ આ લોકોનું કામ ચાલે, નહીં તો વરસાદ આવે તો આ લોકોનું કામ બંધ થઈ જાય, બરાબર ના? यस બારિશ વરસાદ આવે એટલે આ લોકોને એકદમ એટલે કે ને કે કેટલી મોટી તકલીફની વાત કહેવાય। વરસાદમાં 4 મહિના આ લોકોને કેટલી બહુ તકલીફ હોતા રહેगा ना, 4 મહિના एकदम
જો આ રીતની કંઈક આ લાઈફ હોય આ ભાઈની તો કે ને બહુ સ્ટ્રગલ ભરી લાઈફ કહેવાય તો પણ માણસો આમાં મોટિવેટ થઈને કામ કરે એટલે આવા લોકો સલામ કરવું પડે. જો આ રીતના સાડીની ધુલાઈ ચાલુ છે. પહેલાં તો કેમિકલમાં નાખવામાં આવે છે. કેમિકલ में डाल रहे हो ना भाई? એટલી બધી સાડી કેમિકલમાં નાખી. આ જ રીતના આ લોકો લાઈફ જીવે જોઈ શકો છો. ઘરમાં લેડીઝ લોકો પણ કામ કરે, વર્ક કરવા લાગે. ના છોકરાઓ છે જો આ રીતના ઘરમાં રસોઈ કરીને નાના નાના ઘરમાં જોઈ શકો છો તમે. હાર્ડવર્ક લાઈફ કહેવાય આ લોકોને જેટલું. ને હસબન્ડ વાઈફ પણ સાથે સાથે મહેનત કરે એમના ઘરવાળા ને બધા. જો આ રીતના ઘર હોય નાના નાના. જો આ રીતના આખું ગોડાઉન ભરેલું હોય જોઈ શકો છો. ગજબ જ છે ને હર્ષિલભાઈ? હર્ષિલભાઈએ તો આવું પહેલી વાર જોયું. એટલા બધા પોટલા છે સાડીના. गांठ मारी मारी रखवामा मतलब ये गांठ मार के आप धोने में डालोगे सीधा? मार्किंग मतलब ये साड़ी किस लिए अभी क्या आगे पे काम होगा इसमें? इसमें गर्म पानी होगा, उबला हुआ पानी, उबला हुआ पानी में ये जाएगी धोने के लिए. इतना साड़ी पानी उबला हुआ पानी में जाए जे केमिकल वाળું પાણી હોય ગરમ ગરમ. અને આ તરફ પ્રેસનું બધું છે જોઈ શકો છો. કેટલા કપડાઓ પ્રેસ કરીને રાખેલા છે. वो किस चीज़ का मशीन है भाई? वो जो बड़ा मशीन है किस चीज़ का है? खाने वाला कपड़ा सुखाने के लिए. ओके मतलब एकदम सूखता है कि थोड़ा बहुत? एकदम सूखता है एकदम. कितने का मशीन होता है वो लगभग? लगता है 2.5-3 लाख का. 2.5-3 લાખનું મશીન છે કપડાં સુખાવાનું જોઈ શકો છો. और वो जो कपड़ा धोने वाला मशीन है वो कितने का होता है? 2.5-3 લાખના મશીનો છે. पहले एक्चुअली कपड़ा हाथ से धुला जाता था ना, अभी ये मशीन सिस्टम हो गया. આપણે બીજી જગ્યાએ આવ્યા છે. જો આ રીતનો કંઈક નજારો છે અહીંનો. મોટા મોટા પડદાઓ છે. આ વ્હાઈટ પડદાઓ સુકાવેલા છે. ધોતી નથી. લેડીઝ લોકો પણ અહીંયા વર્ક કરે હસબન્ડ સાથે, મતલબ એ લોકોની પણ મહેનત હોય આમાં જોઈ શકો છો. આ રીતે માજી પણ આ લોકો વર્ક કરે. आंटी ये कपड़ा आप कहाँ से लाते हो? मतलब घर घर से लाते हो कि कैसे लाते हो? घर से कपड़ा रहता है, घर घर से कपड़ा देख के आता है. ओके तो आपको बहुत मेहनत करना पड़ता है. हाँ ये मतलब एक कपड़े के पीछे कितना मिलता है? ये कपड़ा के पीछे कभी 20 रुपया, कभी 30 रुपया. ओके मतलब 20 रुपये में क्या क्या करना रहता है उसमें? 20 रुपये में धुलाई होएगा, प्रेस होएगा. सब फिर कितना सस्ता 2 किलो कुछ पैसा बढ़ा के देना होना चाहिए. तो आप लोगों को यूनिटी करके ये चीज़ करना चाहिए ना, मतलब सब लोग मिल के करना चाहिए. ये भी अभी मैं आगे गया था ना तो एक बंदे ने यही बात बोला कि रेट नहीं बोल रहा, कोई कुछ भी सस्ते में ले रहा है. मुझे बोला वो, तो मैं बोला कि पहले आप सबको 4 में रहता, कोई 3 में, कोई 5 में, ऐसे कर रहा है ना. ओके तो ये आप सबका यूनिटी होना चाहिए. आप सब मिलके कुछ करोगे ना. नहीं होता है कितना भी नहीं. कोशिश करो. हम छोड़ दिए, दूसरा जाके सस्ता मिलता है. हाँ ऐसे बड़े बड़े गिराक छूट गया. જોઈ શકો છો કે આ રીતના આંટીની કે ને કે આ લોકોને કોઈ પણ સસ્તા ભાવમાં બીજા લોકો વર્ક લઈ લે તો આ લોકો કમાય કેવી રીતે? क्या करे रोज તો આવી રીતે યુનિટી વગર કંઈ વસ્તુ પોસિબલ નથી. તો યુનિટી હોવી જોઈએ હરેક ધંધામાં, હરેક બિઝનેસમાં. બધાની યુનિટી હોય તો તમે આગળ વધી શકો. તો કે ને કે આ લોકોનું દુઃખમાં આપણે કંઈ કરી તો નથી શકતા, પણ આપણે દુઃખમાં એની વેદના સાંભળીને થોડો ભાગ લઈએ ને આવું ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડવું કે તમે પણ આમાં તમારું જે યોગદાન થાય, જે રીતે તમે આ લોકોને હેલ્પ કરી શકો. સારા આ લોકો સાથે તમે કંઈ ન કરી શકો તો એક વસ્તુ જરૂર કરજો કે ભાવતાલ નહીં કરતા. જે લોકો બોલે એ લોકોનો રેટ આપી દેજો. કેમ કે ગરીબ માણસો આપણે કહેવાય
તો ગરીબ માણસોને એના ભાવના હિસાબથી આપણે મોલમાં જાય તો કેવી રીતે આપણે બર્ગરના 100 રૂપિયા 150 રૂપિયા એમ આપી દઈએ ને આપણે કહે કે ઓછું કરો, પણ આ લોકોને 20 રૂપિયા આપો તો એમાંય તમે કહો કે 5 રૂપિયા ઓછા કરો. તો એવું બધું ના કરવાનું. નાની નાની હેલ્પ આપણે કરતી રહેવી જોઈએ. તો વિડીયો પસંદ આવે તો લાઈક એન્ડ શેર કરતા રહેજો ને આવા ગરીબ માણસોને પણ સપોર્ટ કરો. ને કંઈ પણ કહે ને કે તમારી સાડીથી લઈને કંઈ પણ ડેમેજ વસ્તુ હોય કે કંઈ ખરાબ હોય, દાગ ના નીકળતા હોય, ઇસ્ત્રી પ્રેસ કરવું હોય, કંઈ પણ પ્રકારનું કામ હોય તો આ કહે ને કે વર્લ્ડનું મોટામાં મોટું ધોબીઘાટ છે. તો અહીંયા એકવાર વિઝિટ જરૂર કરજો, આવજો, જોજો, અહીંના માણસોને મળજો. ને કહે ને કે ફ્રેન્ડ્સ અહીંના માણસો પણ બધા બહુ મસ્ત છે, એકદમ ફ્રેન્ડલી કે સરસ. એની આ રીતે અમને બેસાડીને વાત કરે એટલે બહુ સારી વાત કહેવાય. તો આ લોકોની કામને સલામ કરવો પડે આપણે. તો હવે આપણે આગળ જઈએ. જોઈ શકો છો આ રીતના બધું આ લોકો કામ જમા કરીને લાવે ને પછી મહેનત કરે. देखो कितना कपड़ा भी सूखा रहा है, हाँ, ये सब पूरा कपड़ा सूखा ने बारिश की वजह से काम भी रुक जाता है ना. भी रुक गया. देखो हाँ गीला भी है, सूखा भी है इसमें. હા, મતલબ ગીલું કપડું ભીનું છે, સુકાય નહીં ત્યાં સુધી પ્રેસ ના થાય. कहाँ से पैसे હા, તો પ્રેસ ન થાય તો આગળનું કામ વધે નહીં ને બીજું કામ લોડિંગ કરી ન શકે, બીજું ધોઈ ન શકે ને જ્યાં સુધી પેલું સુકાય નહીં. તો આ બધી પ્રોબ્લેમ છે. તો કે ને કે આપણને એમ લાગે કે આપણી જ પ્રોબ્લેમ છે, તેવું નથી. આવી જ રીતે અલગ અલગ કામમાં અલગ અલગ પ્રોબ્લેમ હોય. તો કહે ને કે આપણે હરેક લોકોએ ખુદના કામથી ખુશ રહેવું જોઈએ. તો મળીએ આપણે આગળ. અહીંયા લગ્નના પડદાઓ પણ ધોવામાં આવે, મોટા મોટા પડદા હોય. જો આ ઝાલર છે લગ્નની, આમાં જોઈને ચાલવું પડે. આ પેન્ટો ને પડદાઓ ને આ રીતનો કંઈક નજારો છે. વર્લ્ડનું બિગેસ્ટ ધોબીઘાટ છે. આગળ આપણે જઈએ જરા. આ રીતનો કંઈક નજારો છે, જોઈ શકો છો તમે. અર્થિલભાઈ બોલો, કેવું લાગ્યું ધોબીઘાટ? फर्स्ट टाइम आया आई वो. હર્ષિલભાઈ અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા ફ્રેન્ડ. એટલે હર્ષિલભાઈને આમ અલગ જ નજારો, કેમ કે છોકરાઓએ આવું બધું જોયું ન હોય એટલે અલગ એક્સપિરિયન્સ કરે. डिटेल थी आपको. હર્ષિલભાઈને પૂરી ડિટેલ આપી આજે ધોબીઘાટની કે આ રીતના કપડાં સુકાવવામાં આવે ને આ રીતે રિસ્કી પણ કહેવાય, કેમ કે આ લોકો આ કપડાં સુકાય એટલે આનું પાણી આમાં પડે, પાણી ઉતરી જાય. क्या इनकम हो जाता है आपका? 10-15 हज़ार मिल जाता है? हो जाता है ना, 15-20 हज़ार तो ही जाता है ना, 12-10. મતલબ અહીંયા હરેક માણસોની અલગ અલગ ઇન્કમ હોય, જે જેવા લેવલ ઉપર જેવું કામ કરે એના પર ઇન્કમ હોય એમની. કે ને વરસાદના વજહથી આ લોકોનું લગભગ કામ રૂકી ગયેલું લાગે છે. બારિશ કે વજહ સે રૂકા હુઆ ના કામ. બારિશના વરસાદ આવી જાય એટલે આ લોકોના કપડાં સુકાય નહીં, એટલે આગળનો પ્રોસેસ આ લોકોનો થાય નહીં. તો આવી બધી આ લોકોની લાઈફ હોય. તો ફ્રેન્ડ્સ, આવા વિડીયો તમને ગમતા હોય તો લાઈક એન્ડ શેર કરી નાખજો. ચેનલમાં નવા કોઈ પણ આવો એટલે સબસ્ક્રાઈબ કરી લેજો ને તમારા ભાઈને સપોર્ટ કરજો, એટલે ચેનલ આપણું આગળ ગ્રોથ થાય. આવી નવી જગ્યાએ જઈને તમારા માટે હવે બ્લોગ્સ બનાવવાનું આપણે ચાલુ કરી દીધું છે. ને તમે પણ કમેન્ટ કરો કઈ કઈ વસ્તુઓ જોવા માંગો છે, સારા લોકેશન કમેન્ટ કરીને કહો એટલે અમને પણ મજા આવે. તો હવે આપણે જઈએ આગળ, ઘરે જઈએ. ઘરે જશું. ફ્રેન્ડ્સ, જોઈ શકો છો કે આપણે એક કંપનીમાં આવી ગયા છે. એક સાથે એટલા લોડમાં કપડાં જોઈ શકો છો. આ રીતના હોય. મતલબ इसमें क्या हो रहा है भाई? કપડાં સુખાવાનું મશીન છે, જોઈ શકો છો. એક સાથે લોડમાં આ રીતના મશીન વગેરે કંપની લેવલનું કામ છે, મોટા લેવલનું. તો આ રીતના કંઈક આ ધોબીઘાટમાં કામ ચાલુ હોય, કંપની ટાઈપ મોટું પણ કામ હોય. ગાઈઝ, અમે લોકો હવે આખું ધોબીઘાટ તમને બતાવ્યું, એક્સપ્લોર કર્યું, તો તમને મજા આવી ગઈ હશે. ને એવું પણ મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ હું ધોબીઘાટ આવ્યો. તો ફ્રેન્ડ્સ, આ તો ધોબીઘાટ તો જોયું હશે તમે આ બધું, તો તમને ડિટેલમાં દેખાડ્યું. તો આવા જ અમારા ચેનલમાં વિડીયો આવતા રહેશે. તો મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહેજો, સ્વસ્થ રહેજો, જબરદસ્ત રહેજો. રામ રામ, સીતારામ, જય માતાજી બધાને.